સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ મામલતદારની બોગસ સહી સિક્કા સાથે મહાદેવિયા ઉમરકોટ ગામના લોકોને બનાવટી હુકમ કરાતા અમીરગઢ મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી। ખોટી સરકારી કચેરી, ખોટું ટોલનાકું અને નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવી જમીનના ડુપ્લિકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે। વાત કરીએ છીએ અમીરગઢની તો અમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી તાલુકાના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી 50થી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો ખુલાસો થયો છે। કેટલાક અજાણ્યા ભેજાબાજોએ પ્રત્યેક લાભાર્થી પાસેથી 2.5 લાખ રૂપિયા લઈ 1.25 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે। એક લાભાર્થીએ મામલતદાર કચેરીમાં જઈને હુકમ થયેલ જમીનનું પંચનામું કરવા આવવાનું કહેતા કૌભાંડ બહાર આવ્યું। અમીરગઢ તાલુકામાં કોઈ અજાણ્યા ઈસમોએ મહાદેવિયા ઉમરકોટ ગામના લોકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી સરકારી જમીન ફાળવવાના ખોટા બનાવટી હુકમો બનાવી જેમાં મામલતદાર કચેરી, અમીરગઢ હોદ્દાના સિક્કા તેમજ કચેરીના ગોળ રાઉન્ડ સીલ સહિત મામલતદારની ખોટી સહી કરી હુકમો લોકોને આપી તેમના પાસેથી 2.5 લાખ રૂપિયા પડાવી હોવાનો ખુલાસો થયો છે અને આ ઘટના સામે આવી છે। તો બનાવની જાણ અમીરગઢ મામલતદારને થતા મામલતદાર વિક્રમકુમાર રાવલે અમીરગઢ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। તો આ સાથે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના મહાદેવિયા ઉમરકોટ ગામના એક વ્યક્તિએ 5 જાન્યુઆરી 2024ના રોજ મામલતદારને મળવા પહોંચેલ અને જેઓ ઉમરકોટની જમીન અંગેની અરજીનું પંચનામું કરવા મામલતદારને કહેલું હતું। જોકે અમીરગઢ મામલતદાર વિક્રમકુમાર રાવલે તે અનુસાર તે વ્યક્તિને નિયમ અનુસાર કાર્યવાહી થશે તેવું જણાવ્યું હતું, જેથી ઉમરકોટના વ્યક્તિએ મામલતદારને કહ્યું હતું કે ઉમરકોટની જમીન ફાળવવા મામલતદાર કચેરી દ્વારા હુકમ કરેલ છે। વ્યક્તિએ મામલતદારને પોતાની પાસેથી હુકમની કોપી બતાવતા મામલતદાર ચોંકી ઉઠ્યા હતા। અમીરગઢ મામલતદારે પોતાના કચેરીમાં અન્ય અધિકારીઓને પૂછતા ઓફિસમાંથી આવા કોઈ હુકમ થયેલ ન હોવાનું જણાવ્યું હતું। તો થયેલ ના હોવાનું મામલતદારને જાણવા મળ્યું હતું। આ સાથે હુકમમાં સિક્કો તેમજ કચેરીનો ગોળ રાઉન્ડ સીલ અને મામલતદારની સહી પણ હતી। જોકે આ હુકમ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ મામલતદારને જાણવા મળ્યું છે। જે આ બનાવટી હુકમોમાં જમીન ગ્રાન્ટ કરવામાં આવેલી છે તે જમીન ગ્રાન્ટ કરવાના અધિકાર મામલતદારને નથી। આ હુકમ સંપૂર્ણ બનાવટી હોવાનું અને લોકો સાથે છેતરપિંડી કરવાના ઈરાદાથી કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ થયું હતું। મહાદેવિયા ઉમરકોટના વ્યક્તિઓએ અમીરગઢ મામલતદારને કહ્યું કે આવા હુકમો આશરે 51 વ્યક્તિઓને અલગ અલગ આપવામાં આવેલ છે અને દરેક હુકમ દીઠ દરેક વ્યક્તિઓ પાસેથી 2.5 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે। અમીરગઢ મામલતદાર વિક્રમ રાવલે અમીરગઢ પોલીસ મથકે ઉમરકોટ મહાદેવિયાના વ્યક્તિએ આપેલ બનાવટી હુકમ આધારે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ આધારે અમીરગઢ પોલીસે આગળ તપાસ હાથ ધરી છે।